ગરબા પર પ્રતિબંધ હોવાથી અમદાવાદના ચાંદખેડામાં રહેતા મુકેશભાઈ પંડ્યાએ નવરાત્રીની અનોખી ઉજવણી કરી। મિનિએચર આર્ટથી મુકેશભાઈ કેલૈયા, દીવડા અને માતાજીના નવ સ્વરૂપ તૈયાર કર્યા છે, જેમાં દિવાસળી અને રેશમના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો। માતાજીના નવ સ્વરૂપની સાથોસાથ ગોકુળના ગરબા અને રાવણ દહનના દ્રશ્યો પણ તેઓએ તૈયાર કર્યા। કોરોના મહામારીના કારણે આ વર્ષે નવરાત્રીની ઉજવણી તો સાવ નીરસ રહી છે। ખેલૈયાઓ નિરાશ થઈ ગયા છે કારણ કે ક્યાંય ગરબા નથી થયા, પરંતુ એક એવા વ્યક્તિ અમદાવાદના છે જે ચાંદખેડાના રહેવાસી છે, જેમણે પોતાની નવરાત્રીની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે। મુકેશભાઈ પંડ્યા આપણી સાથે છે ચાંદખેડાના, એમની સાથે વાત કરીએ। મુકેશભાઈ, જે આ આર્ટ તૈયાર કર્યું છે એને શું કહેવામાં આવે છે અને આ આઈડિયા ક્યાંથી આવ્યો? આ આર્ટને મારી દ્રષ્ટિએ હું મિનિએચર સ્કલ્પચર્સ કહીશ, અને આનો આઈડિયા હું બિલ્ડિંગ મોડેલના વ્યવસાયથી છું, અને એમાં અમે હ્યુમન ફિગર બતાવતા હોઈએ છીએ। અને એવા બનાવતો હતો એટલે મારી દીકરીએ થોડાક વર્ષો પહેલાં મને જણાવ્યું હતું કે પપ્પા, મને એક ઢીંગલી બનાવી આપો, મને એક સાયકલ ચલાવતી છોકરી બનાવી આપો। આવા બધા પ્રશ્નો કર્યા એટલે મેં બનાવવાનો પ્રયત્ન કર્યો અને મને આ થયું મારાથી। અને પછી ધીરે ધીરે તહેવારો મને લોકપ્રિય છે, મારા ખૂબ જ ગમે છે, અને ત્યારથી પછી જે પણ તહેવાર આવે એટલે હું તહેવાર ઉપર બનાવતો થયો। અને આ વખતે તો નવરાત્રિ તો મારો ખૂબ પ્રિય તહેવાર છે, એટલે નવરાત્રિ મેં આ વખતે કરી છે। અને ગઈ સાલ પણ મેં નવરાત્રિ બનાવી હતી, એટલે નવરાત્રિમાં ડિટેલ્સમાં મેં દાંડિયા રાસ છે, રાસડા છે, પછી જ્યોત બનાવી છે, પછી ઢોલી સાથે ગરબા રમતી સ્ત્રીઓ બનાવી છે। આ રીતના અમુક મિનિએચર આર્ટ કરી છે। મિનિએચર આર્ટ ખૂબ જ ઝીણવટપૂર્વકનો આર્ટ છે, આમાં ખૂબ મહેનત લાગતી હોય છે। તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, યુનાઇટેડ વેના બરોડાના ગરબા છે તે પણ તમે બનાવ્યા છે, એનું પણ એક મિનિએચર આર્ટ તૈયાર કર્યું છે। તો આ બનાવતા કેટલો સમય થાય છે અને કેટલી મહેનત લાગતી હોય છે? આ બનાવતા મહેનત અને પેશન્સની ખાસ જરૂર છે, અને મને બનાવતા દરેક ડિપેન્ડ છે કેટલું વર્ક છે એની ઉપર છે। કોઈ સિંગલ પીસમાં બનવાના હોય, જેમ કે રામ અને રાવણનું મેં બનાવ્યું છે, એ મારે એક દિવસમાં બની ગયું હતું। બાકી અમુક મારે વચ્ચેના જે છે એ 4-5 દિવસ જેવો સમય થયો। પછી જેટલા નવરાત્રિ જે બરોડાની મેં બનાવી હતી એ મારે 18 થી 20 દિવસ થયા હતા એમાં। આ બનાવવા પાછળનો કેટલો ખર્ચો હોય છે? બીજી તરફ જો વાત કરીએ તો આના માધ્યમે તમે શું મેસેજ આપવા માંગો છો? આના માધ્યમે આમથી તો મને તહેવારો પ્રત્યે ખૂબ લગાવ છે, અને દરેક ધર્મ કે દરેક જ્ઞાતિ કે દરેક દેશમાં તહેવારોનું ખૂબ મહત્ત્વ છે। એ આપણા ભારતીય તહેવારો જે છે એને મને એવો શોખ હતો કે હું વાયરલ કરું કોઈ પણ પ્રકારે, અને યુવા પેઢી એને જોવે, એને સમજે, એ જ કહેવા માગું છું। અને આ યુવા પેઢી આ ટાઈપની આર્ટમાં થોડોક ઇન્ટરેસ્ટ લે। અચ્છા, બીજી તરફ વાત કરીએ કે તમને કોઈ તમારા વારસામાં પરિવારના કોઈ સભ્ય કરતા હતા કે તમને આ પ્રેરણા મળી અને અન્ય પરિવારના તમારા સંતાનોને આનો વારસો આપવા માંગો છો ખરા? પરિવારમાં તો અત્યાર સુધી કોઈએ કર્યું નથી। બેઝિકલી આની શોધ જ મેં કરી છે એવું કહેવાય, કારણ કે અત્યાર સુધી મારા રિસર્ચ પ્રમાણે મેં જોયું તો મને કોઈ બીજું એવું મળ્યું નથી। હું વર્લ્ડના તમામ આર્ટિસ્ટ જોડે સંકળાયેલો છું ઓનલાઈન, પણ મને કોઈ આવું કરવાવાળું મળ્યું નથી। અને મારી ફેમિલીમાં મારી દીકરી આમાં ઇન્ટરેસ્ટ લે છે, એટલે હું ઈચ્છીશ કે એ કદાચ આમાં આગળ વધે એવી મારી ભાવના છે। આ જે બનાવ્યું છે તમે મિનિએચર આર્ટ દ્વારા, તમે કોઈ રેકોર્ડ બ્રેક કરવાનો પ્રયાસ, કાં તો કોઈ રેકોર્ડ તૂટે અથવા રેકોર્ડ બને એવી કોઈ વસ્તુ કરી છે ખરી? રેકોર્ડ તૂટે કે રેકોર્ડ થાય એવી તો કોઈ મારી ઈચ્છા પહેલાંથી નથી, પણ આ વખતે મને એવું વિચાર આવ્યો હતો કે રથયાત્રા જે છે થાય છે એવું હું બહુ જ જાયન્ટ સાઇઝમાં, કે કદાચ મને બનાવતા 1 વર્ષ લાગે તો પણ હું એ કરવા તૈયાર છું। અને મારી ગણતરી છે કે એ ટાઈપનું એક આવું આખી રથયાત્રાની ઝાંખી બનાવવું, જેમાં રથ હોય, પછી જે પરબો થતી હોય છે, લોકો દર્શન કરતા હોય, 3 રથની અંદર ડિટેલ્સમાં ભગવાન બેઠેલા હોય, અને બધું આ જ મટીરિયલમાં મારે કરવું છે। હતા મુકેશભાઈ પંડ્યા, જે દિવાસળીની એક સળી અને દોરાના માધ્યમથી એક આર્ટ તૈયાર કરે છે, અને વિવિધ પ્રકારના દ્રશ્યો તમે જોઈ શકો છો એ એમને આર્ટના રૂપે તૈયાર કર્યા છે, જેમાં ખાસ કરી અને ગરબા રમતી ગોપીઓ અને ખેલૈયાઓ અને મા નવદુર્ગાના 9 સ્વરૂપ એટલે નવરાત્રિની અનોખી રીતે તેમણે આ વર્ષે ઉજવણી કરી છે। કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ।